ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે પ્રમાણીય વિતરણ શીખવાના છીએ. બરાબર. પ્રમાણીય વિતરણની થોડીક વાતો મેં તમને કરી છે, એટલે હવે વધારે વાતો કરવાની કે એમાં સમય બગાડવાની કોઈ જરૂરિયાત આ તબક્કે મને લાગી રહી નથી. બરાબર, કારણ કે મોટે ભાગની વાતો આપણે કરી જ દીધી છે. બરાબર. ચાલો, ચેપ્ટર 7 પ્રમાણીય વિતરણ. બરાબર. હવે એની થોડીક જે રચના છે ને તે જોઈએ. પ્રમાણીય વિતરણ જે આવે એ આખું એક શું કહું ને કે આકૃતિ પર રચાયેલું છે. મૂળ એનો જે હદ છે એ આકૃતિ છે. એ આકૃતિ વિના કશું શક્ય નથી. અને તે આકૃતિ જે છે તે આ છે. આ પ્રકારની બેલ શેપ, આપણો સ્કૂલનો બેલ આવે ને, તો બેલ શેપ આકૃતિ. આકૃતિનું આ Z એટલે કે 0 થી શરૂ થાય. આ આકૃતિને પ્રમાણીય ચલ, આ Z ને શું કહેવામાં આવે? પ્રમાણીય ચલ Z કહેવામાં આવે. બરાબર છે. આકૃતિનું કામ એટલું જ છે કે બે કિંમત વચ્ચે પ્લસ થશે કે માઇનસ એ આ આકૃતિ દ્વારા તમે જાણી શકો. બે કિંમત વચ્ચે પ્લસ થશે કે માઇનસ એ તમે આકૃતિ દ્વારા જાણી શકો. બરાબર છે. હવે આકૃતિ બે ભાગમાં વહેંચાયેલી, -ઇન્ફિનિટિવ +ઇન્ફિનિટિવ. બરાબર. ટેકનિકલી આ ચેપ્ટરનો ઉદ્દેશ જ એ છે કે સંભાવના, પેલામાં પરફેક્ટ સંભાવના હોય 0.92 તો 92 જ, 0.15 તો 0.15, પણ અમુક સંભાવના અમુક ક્ષેત્રફળને આધારે આવતી હોય, એટલે કે ગાળાના આધારે 0.25 થી 0.40, 0.25 થી 0.40 આ ગાળાના હિસાબે આવતી હોય. બરાબર ને? તો તેના માટે પ્રમાણીય વિતરણ વપરાય, કારણ કે આ વિતરણ સતત ચલનું વિતરણ છે. એક માર્ક માટે સવાલ આવે આ વિતરણ કયું છે, તો સતત ચલનું વિતરણ છે. ફરી પાછો આકૃતિ પર આમ. આકૃતિનું નામ પ્રમાણિય ચલ Z, બે ભાગમાં વહેંચાયેલું, -ઇન્ફિનિટિવ +ઇન્ફિનિટિવ. બરાબર. આનું માપ પણ 0.5 અને આનું માપ પણ 0.5, એટલે ટોટલ માપ થાય 1. બરાબર છે. કારણ કે સંભાવનાનું ટોટલ કેટલું થાય? 1. પડી સમજ? આ રીતે આકૃતિ વખતે ખાસ એટલું યાદ રાખવાનું કે આવો બેલ શેપ હોવો જોઈએ. આવી રીતે તમે એમ્બેસેડર ગાડીની રીતે એમ આવું કરે એ નહીં ચાલે. તમારે ગાડીનું ઉપરનું બોનેટ નથી બનાવવાનું, તમારે બેલ શેપ આકૃતિ. બીજી અગત્યની વાત એ કે આનો ગુણધર્મો છે ખાસ, અનંતલક્ષી હોય. આ બે છેડા કોઈ દાડો એકબીજાને મળે નહીં. નહીં તો અમુક વિદ્યાર્થીઓ કેવું કરે, આમ કરે ને એમ ડુંગર જેવો બનાવે, બેવડાઈ દે. એ રીતે નહીં આડે તો તમારો દાખલો ખોટો પડે, કારણ કે આ છેડા અનંતલક્ષી છે. જો પરીક્ષક બરાબર ધ્યાન આપે તો બધું ચેક કરે. આકૃતિ તમારી ખોટી હોય તો તમારે જે તે સમયે જે તે માર્ક કાપી પણ શકે એવી એને ઓથોરિટી છે. બરાબર છે. એટલે તમારે એ કાળજી રાખવી જ પડે આ આકૃતિની. બરાબર છે. હવે એ આકૃતિ હવે પ્લસ ઓર માઇનસ કેવી રીતે થાય? માની લો કે બે સંખ્યા છે 3 અને 5, -3 અને -5. બે ત્રણ વાત છે તે જોઈ લો. પ્લસ ઇન્ફિનિટી. બરાબર છે. માઇનસ બાજુ માઇનસ સંખ્યા લખવાની, પ્લસ બાજુ પ્લસ સંખ્યા. આ તો ખાલી એક્ઝામ્પલ છે. આ -3, આ બાજુ +5. બરાબર છે. કારણ કે પ્લસ સંખ્યા છે એટલે છાયા પ્રદેશ આ બેનો આવ્યો. એટલે પહેલું નિયમ યાદ રાખવાનો કે આ Z ની બંને બાજુ છાયા પ્રદેશ હોય તો પ્લસ કરી દેવાનું. એટલે -3 + 5. એટલે તમે કે બે જવાબ ન લખી આવતા એવું નહીં. 3 નો લોગ જોવાનો અને પછી 5 નો લોગ જોવાનો.
એ બેને વત્તા કરવાનું, તે તમારો જવાબ. નહીં તો તમે બે કહે કે આટલું સરળ, એટલું સરળ નથી હોતું. બરાબર. પહેલો નિયમ કે z ની બંને બાજુ હોય તો પ્લસ થાય. પછી બીજો નિયમ, બે સંખ્યા હોય 3 ને 5 બંને ધન સંખ્યા છે. ધન સંખ્યા છે 3 ને 5, ધન બાજુ આ 3 ને બીજું 5. તો z ની એક બાજુ પ્રદેશ આવે. બીજો નિયમ, z ની એક બાજુ પ્રદેશ આવે તો માઇનસ થાય, મોટીમાંથી નાની સંખ્યા, એટલે 5 માઇનસ 3. પડી સમજ? અને એટલે બે જવાબ નથી લખવાનો, 5 નો લોગ જોવાનો, 3 નો લોગ જોવાનો. ખ્યાલ આવે છે? વેરી ગુડ. કદાચ એવી હોય સંખ્યા કે -3 ને -5, આવી બે સંખ્યા હોય. -3 એટલે આ તરફ, -5 એટલે આ તરફ. બરાબર. માઇનસમાં તો આ રીતે જ લખાય ને, -1 2 3 4 5. z ની એક બાજુ આવ્યું એટલે માઇનસ થાય. બે જ નિયમ છે. z ની બંને બાજુ આવે તો પ્લસ થાય ને એક બાજુ આવે તો માઇનસ થાય, એટલે -5 ઓછા -3. મોટીમાંથી નાની સંખ્યા બાદ કરી લેવાની. તમે એવું ન કહેતા કે સાહેબ માઇનસમાં તો ના લીધે મોટી કહેવાય, એવું નહીં, આપણે લોગ જોવાનો છે એટલા સારું. પડી સમજ? એટલે દેશી ભાષામાં બે નિયમ છે, બંને બાજુ હોય તો પ્લસ થાય, એક બાજુ હોય તો માઇનસ. ખાલી સિમ્પલ લોજિક છે. ખ્યાલ આવ્યો? ચાલો તમે એક કામ કરો, પહેલા તો આટલું લખી કાઢો, આ લખી કાઢો જો, પછી 2 મિનિટ પછી આપણે દાખલો ચાલુ કરીશું. ચાલો લખી કાઢ્યું. હવે આપણે એ રિલેટેડ દાખલા બધા જોઈએ. બરાબર. સ્વાધ્યાય 7.1.
ચાલો લેસ ધેન ઇક્વલ ટુ 2.5 PZ less than equal to 2.5. Okay? ચાલો જોજો બરાબર. ટુ 2.5 પ્લસ છે. ઇટ્સ પ્લસ. પહેલો સમ ખોટો લાવ્યો. ઇટ્સ ઓકે ભાઈ, ફાઇન. 2.5. હવે છે ને, જોવો તમે કે સમમાં બે વેલ્યુ વગર સમ નહીં થાય. આ સમમાં તો 0 બી આપેલો અને 1.7 બી આપેલો, એટલે બે વેલ્યુ થઈ. પણ આમાં તો એક જ વેલ્યુ આપી, બીજી વેલ્યુ છે જ નહીં. બરાબર? તો સી બીજી વેલ્યુ ન હોય તો બીજી વેલ્યુ છે ઇન્ફિનિટિવ. શું છે? ઇન્ફિનિટિવ. તો ક્વેશ્ચન ઇઝ ધેટ ઇન્ફિનિટિવ તો બે છે, તો કયો ઇન્ફિનિટિવ? તો એક ખાસ યાદ રાખજો, લેસ ધેન હોય તો આ બાજુનો ઇન્ફિનિટિવ, ગ્રેટર ધેન હોય તો આ બાજુનો. ટૂંકમાં લેસ ધેન હોય તો માઇનસ સાઈડનો ઇન્ફિનિટિવ, ગ્રેટર ધેન હોય તો પ્લસ સાઈડનો ઇન્ફિનિટિવ. ઓકે? સો આ બાજુનો ઇન્ફિનિટિવ અરે આ, એટલે આખો એરિયા આ આવશે. સી એટલે તમારી બે વેલ્યુ જે જોઈતી હતી મળી ગઈ. હવે આપણો રૂલ તો એ છે કે કર્વને જોતા બંને બાજુ પ્લસ થાય કે માઇનસ? પ્લસ થાય ને. તો ઇન્ફિનિટિવ થી આ બાજુ હોય તો પહેલા વેલ્યુ જ લખાય ને પછી 0. માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ આ બાજુ વેલ્યુ હોય તો પહેલા 0 લખાય ને પછી શરૂ કરાય. 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2.5. એક વસ્તુ સમજાવી મૂકું, ઇન્ફિનિટિવ લખો ને તો ઇક્વલ ટુ નહીં લખવાનું. બરાબર? ખાલી પેલું લખવાનું. ચાલો હવે તમે કહેશો કે સર ઇન્ફિનિટિવ નો લોગ કેવી રીતે જોવાના? ઇન્ફિનિટિવ લોગ જ નહીં આવે, બીકોઝ એનો ઓલરેડી સ્કેલ આપી દીધેલો હોય. આ બાજુનો એરિયા કેટલો? 0.5 નો, એટલે 0.5 પ્લસ, એટલે ઇન્ફિનિટિવ હોય તો 0.5 લખી દેવાનો. 2.5 નો લોગ, 2.5 નો લોગ 0.4938. 4938. So answer is 0.9938. Okay? Number 6. Z greater than equal to 3. Z greater than equal to 3. જરાક જોઈ લેજો, જોરદાર મજા આવે તેવું છે. Z greater than equal to 3. બધું ઈઝી છે, આવડી જાય એવું છે. ચાલો 3 પોઝિટિવ છે, સો ધેટ મીન્સ આ સાઈડ. પડી સમજ? હવે એક વસ્તુ છે કે આપણે બે વેલ્યુ જોઈએ, આ તો એક જ વેલ્યુ છે, બીજી વેલ્યુ ક્યાંથી લાવવાના? મેં તમને કીધું બીજી વેલ્યુ કયું? ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવ બી બે છે. કયું ઇન્ફિનિટિવ? તો કીધું લેસ ધેન હોય તો આ બાજુનું ઇન્ફિનિટિવ, ગ્રેટર ધેન હોય તો આ બાજુનું ઇન્ફિનિટિવ. So you got two value. હવે જો z ની એક જ બાજુ છે ને એટલે માઈનસ થાય, હા ને? ચાલો આમાંથી આ માઈનસ કોણ? ઇન્ફિનિટી માંથી આ માઈનસ કોણ? 0 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ઇક્વલ ટુ કાઢ લખવાનું ઇન્ફિનિટી વગર. માઈનસ 0 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ 3. ઇન્ફિનિટી નો log 0.5 માઈનસ 3 નો log 0.4987. 0.5 minus 0.4987. So it's 0.0013. ચાલો પડી સમજ?
ખ્યાલ આવ્યો? ચાલો, સેવન. આની બહારનો કોઈ સમ આવે જ નહીં. એમ પહેલા સમમાં જ બધું કરાવી દીધું. -1.2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. ચાલો જોઈ લો. હવે આ બે વેલ્યુ વાળો છે. -1.2 એટલે આ બાજુ, બીજી વેલ્યુ કઈ છે? 0 એટલે તો છે જ. બરાબર. ચાલો, z ની એક જ બાજુ એટલે માઇનસ થાય. લેસ ધેન પહેલા માઇનસ બાજુ હોય તો પહેલા વેલ્યુ લખાય, પછી 0 લખાય. હે ને? -0 નું તો કશું આવે જ નહીં, 0 લો. ચાલો, 1.2 નો લોગ જો. 1.2 0.3849 49 - 0, so that means 0.3849. ચાલો, 7. Now 8. Z less than equal to -1.75. ચાલો, -1.75 એક જ વેલ્યુ છે. અહીં લખી દે -1.75. પણ બીજી એક જ વેલ્યુ આપેલી તો બીજી વેલ્યુ ઇન્ફિનિટિવ બને. પણ કયું ઇન્ફિનિટિવ? જો લેસ ધેન હોય તો આ બાજુનું ઇન્ફિનિટિવ, ગ્રેટર ધેન હોય તો આ બાજુનું. આ લેસ ધેન છે એટલે આ બાજુનું ઇન્ફિનિટિવ. એટલે હવે રૂલ એ કે z ની એક જ બાજુ હોય એટલે માઇનસ થાય. માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ. હવે આના માટે લખવાનું -1.75 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ, માઇનસ બાજુ હોય ને તો પહેલા વેલ્યુ લખવાની, પછી 0. 0.5 માઇનસ 1.75 એટલે 1.7 ને પછી 0.5 માં જોવાનું. So I think it's 0.4599. 4599. I think so. It's 4599. 0.4599. Answer is 0.0401. Done? Chal. And last one. 9. Pz greater than equal to -2. જો આજ પાછા હોમવર્કમાં આજ કરી દેજો તો જ કાલથી આપણેથી મજબૂત સમ થશે. બરાબર છે? આટલો લાંબો વિડીયો કઈ કાલે નથી આવવાનો, પણ ચાલો, -2 એટલે આ -2. ડન. હવે જો બીજી વેલ્યુ નથી એટલે બીજી વેલ્યુ શું છે? ઇન્ફિનિટિવ. તો એ સાઇન પર ડિપેન્ડ કરે ને. તો જો ગ્રેટર ધેન છે એટલે આ બાજુ ઇન્ફિનિટિવ ને. વેરી ગુડ. ચાલો, z ની બંને બાજુ એટલે પ્લસ થાય ને. -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. માઇનસ બાજુ હોય તો પહેલા આ લખાય, પ્લસ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ ઇક્વલ ટુ કાઢી નાખવાનું. ચાલો, 2 નો log 0.4772 પ્લસ ઇન્ફિનિટિવ તો log જોવાય નહીં
કેટલા લખી દેવાના 0.5 0.9772 ડન સમજ પડી ચોક્કસ બરાબર ચાલો એકવાર આખો સમ તમારે જોઈ લેવાનો બરાબર આમાં કોઈ વસ્તુ નવી નથી બરાબર બરાબર ની સમજ પડે તો ફોન કરજો પણ આજે જોઈ લેજો આ નહીં આવડે તો આગળ કઈ આવડે નહીં ખાલી આકૃતિનું કામ કવનું કામ જ એટલું છે કે પ્લસ ઓર માઇનસ નું કરી આપે આપણને બરાબર આપણે મસ્ત સરસ મજાનું બોર્ડ વર્ક કર્યું જોઈ લો બરાબર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ